હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 7 લઈને આવ્યો છું અને આમાં આપણે જોઈ રહ્યા છે અપૂર્ણાંકના એક્ઝામ્પલ। તો એક્ઝામ્પલ નંબર જોઈએ 61। તો એક્ઝામ્પલ શું કહે છે કે જો x ભાગ્યા y બરાબર 4 ભાગ્યા 5 હોય તો કૌંસમાં 4 ભાગ્યા 7 વત્તા 2y માઇનસ x ભાગ્યા 2y પ્લસ x નું માન શોધો। એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે, તો સમજીએ કેવી રીતે આપણે ગણી શકીએ છીએ। તો આપણને આપેલું શું છે કે x ભાગ્યા y બરાબર 4 ભાગ્યા 5, એટલે કે આપણે આનો ઇસ્તેમાલ કરીને આ એક્ઝામ્પલનું સોલ્યુશન લાવવાનું છે। તો આપણને શોધવાનું શું છે કે 4 ભાગ્યા 7 વત્તા 2y માઇનસ x અપોન 2y પ્લસ x। હવે સમજવાની વાત છે કે x ભાગ્યા y ના ફોર્મમાં લાવવાનું છે, એટલે કે અહીંયા જે છે તેને x ભાગ્યા y ના ફોર્મમાં લાવીએ। તો અહીંયા હું શું કરું છું કે y વડે બંને સંખ્યાએ ઉપર નીચે ભાગી દઉં છું। તો અહીંયા શું થશે, તો 4 ભાગ્યા 7 આમ નામ રહેશે, પ્લસ શું કહે છે y વડે ભાગાકાર કરીએ છીએ તો શું થશે 2y અપોન y માઇનસ x ભાગ્યા y। પછી શું થશે પાછું y વડે, તો y પ્લસ x અપોન y, બરાબર છે। હવે સમજીએ 4 ભાગ્યા 7 આમ નામ રહેશે, હવે આ y કટ, એટલે કે શું 2 માઇનસ x અપોન y અને અહીંયા શું થશે 2 પ્લસ x અપોન y જોવા મળશે, બરાબર છે। હવે x અપોન y બરાબર કેટલા આપ્યા છે 4 ભાગ્યા 5, તો આ વેલ્યુ આમાં પુટ કરીએ તો જોઈ લઈએ શું થશે 4 ભાગ્યા 7 વત્તા શું કીધું છે 2 માઇનસ 4 ભાગ્યા 5 અપોન 2 પ્લસ 4 ભાગ્યા 5 આપેલા છે। હવે અહીંયા સાદુરૂપ આપીએ તો શું થશે, આપણે ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા જોઈએ શું થશે 4 ભાગ્યા 7 આમ નામ રહેવા મળશે, પ્લસ શું થશે 5 દુ 10, 10 માઇનસ 4 કેટલા થશે 10 માઇનસ 4 6 ભાગ્યા 5 અને અહીંયા જુઓ શું થશે 5 દુ 10, 10 વત્તા 4 કેટલા થશે 14, એટલે કે 14 ભાગ્યા 5 જોવા મળશે, એટલે કે આ 5 કટ થઈ જશે, એટલે કે શું થશે 4 ભાગ્યા 7 વત્તા 6 ભાગ્યા 14 જોવા મળશે। હવે અહીંયા શું જોવા મળે છે તો જોઈએ 4 ભાગ્યા 7 પ્લસ અહીંયા શું થશે 2 વડે કટ કરશું, 3 દુ 6 અને 7 દુ 14, એટલે કે 3 ભાગ્યા 7, એટલે કે શું થશે 7 ભાગ્યા 7, એટલે કે આનો જવાબ તમને 1 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 62મા નંબરનો એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે। એક્ઝામ્પલ શું કહે છે કે જો વર્ગમૂળમાં y બરાબર 4x છે તો x² ભાગ્યા y બરાબર શોધો। તો આપણને આપેલું શું છે સમજીએ, વર્ગમૂળમાં y બરાબર 4x, બરાબર છે, અને આપણે શોધવાનું શું છે કે x² ભાગ્યા y। તો સમજીએ આપણને y ની વેલ્યુ આપી છે પણ વર્ગમૂળમાં આપેલી છે અને અહીંયા સીધી છે, તો શું કરીએ બંને સાઈડ વર્ગ લઈ લઈશું, એટલે કે અહીંયા તો y એમને એમ થઈ જશે અને અહીંયા શું થશે 4x નો વર્ગ, એટલે અહીંયા શું થશે કે y નો વર્ગ લઈશું એટલે કે વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જાય છે, એટલે કે y બરાબર શું મળ્યું 16x², એટલે કે 4 નો વર્ગ 16 અને x નો વર્ગ 16x² થશે। હવે સમજીએ કે આપણે y બરાબર શું લખવાનું છે 16x² લખવાનું છે, તો x² આમ નામ જોવા મળશે અને y બરાબર શું છે 16x², એટલે કે x² કટ થઈ ગયા, એટલે કે આનો જવાબ 1/16 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 63મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે 1/2 વત્તા 11/2 વત્તા 111/2 વત્તા 1111/2 બરાબર કેટલા। એટલે કે આપણે અહીંયા સમજવાનું છે કે કોન્સેપ્ટ શું થશે કે તો આપણે સમજીએ કે જો તમને આમ કીધેલું હશે કે 9/1/2 તો આ મિશ્ર સ્વરૂપમાં આવેલું છે અને આને આપણે કેટલું લખી શકીએ છીએ કે 9 વત્તા 1/2 ના સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ છીએ, એટલે કે આનો ઇસ્તેમાલ કરીને આ એક્ઝામ્પલ સરળતાથી ગણી શકાશે, બરાબર છે। એટલે અહીંયા શું થશે કે 1 વત્તા 1/2 વત્તા 11 વત્તા 1/2 વત્તા 111 પ્લસ 1/2 વત્તા 1111 વત્તા 1/2 જોવા મળશે। હવે અપૂર્ણાંક એક સાઈડ લઈ લઈએ અને અપૂર્ણાંક વગરના એક સાઈડ લઈ લઈએ તો શું થશે, તો અહીંયા શું થશે 1 વત્તા 11
વત્તા 111 વત્તા 1111 પ્લસ, હવે અપૂર્ણાંકવાળા એક સાઈડ લઈ લઈએ તો 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2. હવે આના માટે હું તમને ટ્રીક સમજાવી છે. તો ટ્રીકમાં શું હતું કે એક જ સંખ્યા એક લાઈનના હશે તો શું મેક્સિમમ જોવાના કેટલા છે 4, તો 4 એકા 4. જો વિધિ આવે તો એડ કરીશું, નહીં તો 3 જોવાના, 3 1 ગુણ્યા 3 3 2 અને 1, એટલે કે આનો જવાબ 1234 પ્લસ અહીંયા શું થશે કે 1/2 1/2 એટલે અડધું અડધું આખું, એટલે કે આ 1 અને આ 1 એટલે કેટલા થશે પ્લસ 2 થશે. એટલે કે આનો જવાબ તમને 1236 જોવા મળે છે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 64મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે જો P ભાગ્યા Q ને 1.27 બંને પર 12 બરાબર કેટલા. તો સૌપ્રથમ આપણે 12 વિશે સમજી લઈએ. તો આપણે સમજીએ કે જો તમને એમ કે 0.013 ઉપર 12 એટલે કે પોઈન્ટ પછીની બધી સંખ્યા પર 12 છે તો આને તમે બે રીતે લખી શકો છો. ફર્સ્ટમાં શું છે દશાંશ અપૂર્ણાંકમાં એની સંખ્યા ઘણી વખત રિપીટ થશે, એટલે કે 0.13 12 13 12 અનંત સુધી રિપીટ થશે. અને જો બીજી રીતે સમજવું હોય તો કરવાનું શું કે જે સંખ્યા પર 12 છે બંને, તો કેટલી પર 12 છે બે સંખ્યા પર, તો અહીંયા 99 લખી દઈશું, એટલે કે આનો જવાબ 13 ભાગ્યા 99 મળી જશે. એટલે કે આનું સોલ્યુશન આપણે બીજી મેથડથી કરીએ. શું કીધું છે 1.27 ઉપર 12 છે, શું કરીએ 1 પોઈન્ટ એટલે કે 1 પ્લસ 27 બે સંખ્યા પર 12 છે એટલે કે 99 લખી દઈશું. હવે આનું આપણે સાદું રૂપ આપીએ એટલે કે 99 વત્તા 27 ભાગ્યા 99 થશે, એટલે કે અહીંયા શું થયું 126 ભાગ્યા 99. હવે આપણે ઓપ્શનમાં જોશું કે આ જવાબ આપેલો નથી, એટલે કે આનું આપણે કટ કરી શકીએ છીએ. તો કઈ રીતે કટ થઈ શકે છે તે જોઈએ. તો અહીંયા વાત કરું કે 3 તો કટ થાય છે, એટલે કે શું 33 3 99 અને 3 ચોક 12 અને 3 દુ 6 જોવા મળે છે. હજુ આપણે જોઈએ તો 3 વડે કટ થશે, એટલે કે શું થશે 3 એકા 3 અને 14 3 12 અને 11, એટલે કે આનો જવાબ તમને 14 ભાગ્યા 11 જોવા મળે છે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ હવે 65મા નંબરનો એક્ઝામ્પલ આપણે દશાંશ અપૂર્ણાંકમાં આપેલું છે અને તેને આપણે સાધારણ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. એક્ઝામ્પલ શું કહે છે કે 0.39 અને અહીંયા 39 પર 12 છે. આપણે આગળના એક્ઝામ્પલમાં સમજી ગયા છે. શું સમજી ગયા છે કે જો 0.39 પર 12 હશે તો જે સંખ્યા પર 12 હશે તે સંખ્યા અનંત વખત રિપીટ થશે. એટલે કે ફર્સ્ટ ફોર્મમાં આને લખવું હોય તો આપણે કેટલું લખી શકીએ 0.39 39 39 39 તેવી રીતે અનંત સુધી થાય છે. અને બીજા ફોર્મમાં આપણે સમજીએ તો જો તમે 0.42 12 હશે અને 42 ઉપર 12 હશે તો આપણે શું કરીએ છીએ કે 42 ભાગ્યા 99 કરીએ છીએ. પરંતુ હવે સમજવાનું છે, પરંતુ આ એક્ઝામ્પલમાં 0.42 અને 2 ઉપર જ 12 છે તો કરવાનું શું હોય છે કે 42 આમ નામ લખવાના હોય. હવે શું કરવાનું, કઈ સંખ્યા પર 12 નથી 4 ઉપર 12 નથી તો ભાગ્યા -4 કરીશું. હવે જોવાનું કેટલી સંખ્યા આપેલી છે બે સંખ્યા, તો કેટલી સંખ્યા પર 12 છે એક સંખ્યા પર તો 1 9 અને કેટલી સંખ્યા પર 12 નથી એક સંખ્યા પર તો 0. એટલે કે આની મેથડથી આ એક્ઝામ્પલનું સોલ્યુશન કરીએ. મેં શું કીધું કે જે સંખ્યા છે તે એમને એમ લખીશું કે 39 માઇનસ કઈ સંખ્યા પર 12 નથી 39 પર તો -39 ભાગ્યા શું કરવાનું કેટલી સંખ્યા પર 12 છે બે સંખ્યા પર તો 2 9 અને કેટલી સંખ્યા પર 12 નથી 2 તો 2 0 લખીશું, બરાબર છે. હવે આની બાદબાકી કેટલી થશે 3900 અને 9900 આ બંને કટ થઈ ગયા. હવે અહીંયા જોઈએ તો 3 વડે કટ કરીશું 13 3 39 અને 3 વડે કટ કરીશું એટલે કેટલા થશે 33, એટલે કે આનો જવાબ તમને 13 ભાગ્યા 33 જોવા મળે છે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 66મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે P ભાગ્યા Q ના રૂપમાં સંખ્યા 0.12 બરાબર કેટલા. તો આપણે આગળ સમજી ગયા છે. એક્ઝામ્પલ શું કહે છે 0.12 તો અહીંયા જોશો તો 12 સંખ્યા અનંત વખત રિપીટ થાય છે તો આને આપણે 0.12 ઉપર 12 લખી શકીએ છીએ, બરાબર છે. હવે આનું સાદું રૂપ આપવું હોય તો આપણને મેથડ તો ખબર છે તો 12 ભાગ્યા
99 થઈ જશે. 3 એ કટ કરીશું, 3 ચોક 12 અને અહીંયા 33 જોવા મળે છે. એટલે કે આનો જવાબ તમને 4/33 જોવા મળે છે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 67મા નંબરનો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ શું કહે છે કે જો બે સંખ્યાઓનો યોગ 50 છે, એટલે કે બે સંખ્યાનો યોગનો મતલબ શું છે? સરવાળો 50 આપેલો છે, બરાબર. અને એમાંથી એક સંખ્યા બીજી સંખ્યાને 2/5 ગણ્યા છે, તો સંખ્યાઓ કઈ? તો આપણે શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 50 આપેલો છે. હવે એક સંખ્યા બીજી સંખ્યાને 2/5 ગણ્યા છે, તો આપણે એક સંખ્યાને x ધારીએ, બરાબર. તો બીજી સંખ્યા શું છે? 2/5 ગણા. તો બીજી સંખ્યા પણ તમને 2/5 ગણા મળી ગયા. એટલે કે તમને બે સંખ્યાઓ મળી ગઈ. હવે શું કીધું છે કે આ બંનેનો યોગ 50, તો આ બંનેનો સરવાળો 50 થવો જોઈએ. તો આપણને આમ કીધેલું છે, બરાબર છે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો શું જોવા મળે છે? તો શું થશે કે ચોકડી ગુણાકાર, એટલે કે 5x પ્લસ 2x ભાગ્યા 5 બરાબર 50 થઈ જશે, બરાબર છે. હવે જુઓ 5 વત્તા 2 કેટલા થશે? 7x બરાબર 50 ગુણ્યા 5 એટલે કે કેટલા થશે? 250 થઈ જશે. અને આ 7 ને આના નીચે લઈ જઈશું એટલે કે શું થશે? x બરાબર 250 ભાગ્યા 7 જોવા મળશે. એટલે કે આપણે એક સંખ્યા કઈ હતી? x, એ તો 250 ભાગ્યા 7 મળી ગઈ. હવે આપણે બીજી સંખ્યા શોધવાની છે, એટલે કે બીજી સંખ્યા શું છે? 2/5x. અને x કેટલા મળ્યા છે? 250 ભાગ્યા 7. તો 2/5 ગુણ્યા 250 ભાગ્યા 7 જોવા મળે છે. તો 5 5 25 એટલે કે 50. એટલે કે બીજી સંખ્યા 100 ભાગ્યા 7 જોવા મળે છે. એટલે કે એક સંખ્યા 250 ભાગ્યા 7 અને બીજી સંખ્યા 100 ભાગ્યા 7 જોવા મળે છે. અને ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 68મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે? જો x જેમ y બરાબર 2:3 હોય તો 3x + 2y ભાગ્યા 9x + 5y નું માન શોધો. એટલે કે આપણને આપીશું છે કે x જેમ y બરાબર 2:3. એટલે કે તમે આને આ રીતે લખી શકો છો, x ભાગ્યા y બરાબર 2/3. એટલે કે આના પરથી આપણે શું સમજીએ? x બરાબર 2 અને y બરાબર 3 વેલ્યુ મળે છે. હવે આપણે શોધવાનું શું છે? 3x + 2y ભાગ્યા 9x + 5y. તો શું કરવાનું છે? x બરાબર 2 લખવાના છે, તો 3 ગુણ્યા 2 અને y બરાબર કેટલા લખવાના છે? 3 લખવાના છે. x બરાબર કેટલા છે? 2 જોવા મળે છે, એટલે કે કિંમત જ મૂકીએ છીએ અને 5y બરાબર 3. એટલે કે તમે આ રીતે લખી શકો છો. હવે શું થશે? 3 દુ 6 વત્તા 3 દુ 6, 9 દુ 18 વત્તા 5 3 15. એટલે કે શું થશે? 12 વત્તા 18 વત્તા 15 કરવાના છે, એટલે કેટલા થશે? 33 જોવા મળશે. એટલે કે આનો જવાબ 12/33 જોવા મળે છે. અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શનમાં જવાબ આપેલો નથી. એટલે કે આને આપણે કટ કરીએ તો શું થશે? 3 વડે કટ કરીશું, 3 ચોક 12 અને 11 વડે થશે. એટલે કે આનો જવાબ તમે 4/11 જોવા મળે છે. અને ઓપ્શનમાં જોશો તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 69મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ ખૂબ સરળ છે. શું કહે છે? 1/11 બરાબર શું થાય? તો તમે જો શોર્ટ ટ્રિકની મદદથી ગણવું હશે તો પણ ગણી શકો છો, અને સિમ્પલ મેથડ કહું તો ભાગાકાર કરી દઈએ. તો જોઈએ 1ને 11 વડે આપણે ભાગીશું, કંઈ થવાનું નથી, એટલે કે 0 એડ કરીશું, બરાબર છે. એટલે કે પોઈન્ટ મુકાયો. હવે 11 10 વડે નથી ભગાતા, એટલે પાછો 0 એડ કરીશું, એટલે અહીંયા પણ 0 મળશે. 11 9 99, પાછો 1 મળ્યો. હવે શું થશે? પાછો 0, એટલે કે અહીંયા 0, બરાબર છે. હજુ પણ એક 0 જોવા મળશે, એટલે કે 11 9 99. એટલે કે તમને આની આ સિરીઝ રિપીટ થશે અનંતવાર. રિપીટમાં શું થશે? 0.09 09 09 તેવી રીતે અનંત સુધી જશે. તો આપણને ખબર છે કે 0.09 જે સંખ્યા અનંત વખત રિપીટ થયા છે તેના પર 12 લગાવી દઈએ છીએ. તો 0.09 ઉપર 12. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 70મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે કે જો a ભાગ્યા b બરાબર 3/2 હોય તો 2a + 5b ભાગ્યા 2a - 5b બરાબર શું થાય? તો આપણને આપેલું શું છે? a ભાગ્યા b બરાબર 3/2. તો
અહીંયા શું કરીએ કે આને આના સાથે ગુણાકાર અને આને આના સાથે ગુણાકાર કરીએ તો 2a બરાબર આપણે 3b લખી શકીએ છીએ, બરાબર છે। હવે શોધવાનું શું છે તે લખી દઈએ, 2a વત્તા 5b 2a માઇનસ 5b, બરાબર। એટલે કે 2a બરાબર શું લખી શકીએ છીએ 3b, તો 2a બરાબર આપણે 3b લખી શકીએ, 3b વત્તા 5b 3b માઇનસ 5b, 3 વત્તા 5 કેટલા 8b અને માઇનસ 2b, એટલે કે bb કટ અને 4, એટલે કે અહીંયા આપણને -4 જવાબ જોવા મળે છે। અને ઓપ્શનમાં જોઈશું તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। જો તમને આ વિડીયો ગમે હોય, આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।